આરોપી ચિંતન પરીખે સમગ્ર ઘટના વર્ણવી પોતાના ભત્રીજાને સ્કૂલ મૂકીને પરત આવતો હતો ત્યારે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોવાનો દાવો કર્યો। આરોપીના માતા અઠવાડિયા પહેલા ગુજરી ગયા હોવાથી આઘાતમાં હોવાનું પણ આરોપીએ જણાવ્યું। સમગ્ર ઘટના બાદ પોલીસે કાર ચાલકને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે। એફએસએલની ટીમ દ્વારા પણ કારની સ્પીડ અને કાર ચાલક નશામાં હતો કે નહીં તેની પણ તપાસ। આરોપી ચિંતન પરીખના બ્લડ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા છે। કાર હર્ષ પરીખના નામે રજીસ્ટર્ડ। સુરતના વિદ્યાર્થીઓના સિંહ સપાટા પર શિક્ષણ પ્રધાનનું નિવેદન વાલીઓ અને શિક્ષકોએ સમજવું જરૂરી છે। બાળકોને માર્ગદર્શન આપી રોકવા જોઈતા હતા। કોઈ નિયમ ભંગ જણાશે તો કાર્યવાહી થશે। બીજી તરફ શાળામાં આવું ન થાય તે જોવું જરૂરી। સુરતમાં 2 મહિના પહેલા ગટરમાં પટકાઈ મોતને ભેટનારી બાળકીના પરિવારજને હજુ સુધી ન્યાય નથી મળ્યો। ડિંડોલીમાં તંત્રની બેદરકારીને પગલે 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। બાળકીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં અનેક ધક્કા ખાધા બાદ પણ નથી કરાઈ કાર્યવાહી। ખેડાના નડિયાદમાં દેશી દારૂ પીવાથી 3 લોકોના મોતની ઘટનાની તપાસ શરૂ। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપાઈ કેસની તપાસ। જીરા સોડાની પ્લાસ્ટિક બોટલમાંથી 3 લોકોએ પીધું હતું પીણું। પીણાની બોટલ કબજે કરીને એફએસએલ તપાસ કરાવવા મોકલવામાં આવ્યા। મૃતકોને સોડામાં ઝેર અપાયું હોવાની પણ આશંકા। પીણું પીધાની થોડી મિનિટોમાં જ મોત થવાની બાબત શંકાના ઘેરામાં। મૃતકોને કોઈ સાથે અંગત દુશ્મનાવટ હતી કે કેમ તે દિશામાં પોલીસની તપાસ। ઝેરી દારૂના કારણે મોત થયાનું પરિવાર માની રહ્યો છે। અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી। જેદ્દાહથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી। એરપોર્ટ સુરક્ષા કર્મીઓને ફ્લાઇટમાંથી પત્ર મળ્યો। સુરક્ષા એજન્સીઓએ ફ્લાઇટમાં ચકાસણી હાથ ધરી। ફ્લાઇટમાં શંકાસ્પદ કશું જ ન મળ્યું। પોલીસ અને ફાયર વિભાગની એરપોર્ટ પર મળી બેઠક। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ થતા વેપારીઓમાં ખુશીનો માહોલ। વેપારીઓએ ઢોલ નગારા સાથે ખેડૂતનું સ્વાગત કર્યું। ખેડૂતનું સન્માન કરીને વેપારીઓએ ખરીદ્યું જીરું। હરાજીમાં જીરાના 6000 રૂપિયા પ્રતિમણથી વધુ ભાવ બોલાયા। જીરાનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી। રાજકોટના જસદણમાં સીસીઆઈ સેન્ટર પર ખેડૂતો પાસે રૂપિયા પડાવાતા હોવાનો આરોપ। ટેકાના ભાવે મગફળી વેચવા ગયેલા ખેડૂતનો કડવો અનુભવ થયો। સીસીઆઈ સેન્ટર પર મજૂરે ખેડૂત પાસે રૂપિયા લીધા હોવાનો દાવો। જાગૃત નાગરિકે વિડીયો બનાવતા મજૂરે રૂપિયા પરત આપ્યા। અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેડૂતો બાબતે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે। ખેતર ફરતે તારની વાડ લગાવવાની યોજનાના બજેટમાં વધારાની માંગણી કરી। ખેતરોમાં જંગલી પશુ રોજના વધુ ત્રાસથી ખેડૂતોને નુકસાન થતું હોવાની પણ રજૂઆત। વધુમાં વધુ ખેડૂતો યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે અપીલ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવશે। 15 ફેબ્રુઆરીએ જૂનાગઢની મુલાકાત લેશે। ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના 1 દિવસ પહેલા લેશે મુલાકાત। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પરીક્ષા પર ચર્ચાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સલાહ આપી। રિઝલ્ટ અંગે ચિંતા ન કરવાની વિદ્યાર્થીઓને જણાવ્યું। તેમણે કહ્યું કે ભણવું જરૂરી છે, રિઝલ્ટ પછીની વાત છે। સાથે જ રીલ્સ જોવા અંગે પણ ટકોર કરીને કહ્યું કે ટીવી મોબાઈલ માટે સમય નક્કી કરો, વધુ પડતો ઉપયોગ સારો નહીં। આવતીકાલથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ થશે। સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે। સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને ઓફિસ પર આવે છે કે કેમ તે અંગે ડ્રાઈવ યોજશે। હેલ્મેટ નિયમનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે। રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે। સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું પાલન કરાવવા એક્શન પ્લાન ઘડાશે। રાજકોટ મનપાના બજેટને લઈને મોટા સમાચાર। મનપા કમિશનરે સૂચવેલો કરબોજ રદ કરાઈ શકે છે। સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તમામ કરબોજને ફગાવાઈ શકે છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રાહતના સંકેત આપ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે રાજકોટ વાસીઓના અમારા પર આશીર્વાદ,
ડ્રાફ્ટ બજેટમાં ગાર્બેજ કલેક્શનમાં સૂચવાયો છે વધારો. ગાર્બેજ કલેક્શન ₹365 ને બદલે ₹1460 સૂચવાયું હતું. રાજકોટના મેયરની મહાકુંભની યાત્રા વિવાદમાં ઘેરાઈ. મેયર નૈના પીઢડિયાએ સરકારી ખર્ચે પ્રયાગરાજની યાત્રા કરી હોવાની ચર્ચા. પ્રજાના રૂપિયે મેયર પુણ્યની ડૂબકી લગાવી રહ્યાનો આક્ષેપ. મેયરનો મહાકુંભનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા. રાજ્ય બહાર પૂર્વ મંજૂરીથી મેયર નૈના પીઢડિયા મહાકુંભની યાત્રાએ પહોંચ્યાનો દાવો. પ્રયાગરાજમાં રેલવે સ્ટેશન બંધ હોવાની અફવા પર રેલવે તંત્રનો ખુલાસો. પ્રયાગરાજના રેલવે સ્ટેશનો રાબેતા મુજબ ચાલુ. પ્રયાગરાજ અને આસપાસના રેલવે સ્ટેશન બંધ હોવાની માત્ર અફવા. દરેક સ્ટેશન પર રાબેતા મુજબ ટ્રેનની અવરજવર ચાલુ. રાજકોટ રેલવે સ્ટેશનના DRM અશ્વિની કુમારે આપ્યું નિવેદન. રાજ્યમાં પ્રથમવાર અશાંત ધારાનો પરવાનગી હુકમ ઓનલાઈન મળશે. સમાન ધર્મના અરજદારોને રૂબરૂ ધક્કા ખાવાની મુશ્કેલીથી મુક્તિ મળશે. જનસેવા કેન્દ્ર ઉપરાંત અશાંત ધારાની કચેરીએ સુવિધા ઉપલબ્ધ કરાશે. QR કોડ સ્કેન કરવાથી અરજદારને અશાંત ધારાનો પરવાનગી હુકમ મળી જશે. કચ્છ ગાંધીધામના આદિપુરમાં દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર. રામબાગ 4 રસ્તા વિસ્તારમાં મનપા દ્વારા દબાણ દૂર કરાયા છે. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી. ગટર પાણીની લાઇન પર પણ કરાયા હતા દબાણ. દબાણકારોને નોટિસ અને મુદ્દત આપ્યા બાદ દબાણ હટાવવાની ઝુંબેશ. દાહોદના સંજેલીના કાવડાના મુવાડા ગામે અનોખી જાન નીકળી. જેસીબી પર સવાર થઈ આવ્યા વરરાજા. ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ આવ્યો યુવકને વિચાર. જાન જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ગીર સોમનાથના ઉના બાયપાસ રોડ પર સિંહની લટાર. છેલ્લા 1 મહિનાથી રહેણાંક વિસ્તારમાં સાવજોએ ધામા નાખ્યા છે. ઉના શહેર આસપાસના વિસ્તારોમાં સિંહના સતત વધી રહ્યા છે આંટાફેરા. સિંહની હાજરીથી સ્થાનિકોમાં ભયનો માહોલ. મોરબી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. વિવિધ માંગણીઓ લઈને 121 આઉટસોર્સના કર્મચારીઓના જિલ્લા સેવા સદન પર ધરણા. પગાર સ્લીપ, PF, રજા પગાર, બોનસ તેમજ ડ્રેસ અને ડ્રેસ અલાઉન્સની માંગ સાથે વિરોધ. માંગણી નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી. સુરતમાં RTO વિભાગ દ્વારા કામકાજથી અળગા રહી વિરોધ. પડતર પ્રશ્નો ન ઉકેલાતા નો લોગિન ડે અંતર્ગત વિરોધ. RTO ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર પણ વિરોધમાં જોડાયા. આવતીકાલે RTO સ્ટાફની માસ CL પર ઉતરવાની જાહેરાત. ડ્રાઇવિંગ ટેસ્ટ, મેમો દંડ ભરવા સહિતની કામગીરી અટકી. RTO કચેરીમાં કામગીરી ખોરવાતા અરજદારો હેરાન થયા. સુરતના પીપલોદમાં આંધેડ 2 વ્હીલર ચાલક ખાડામાં ખાબક્યા. પાણીની પાઇપલાઇન માટે ખોદેલો ખાડો મહાનગરપાલિકાએ ખુલ્લો જ મૂકી દીધો. ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ખોદકામ બાદ કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ ન લગાવવામાં આવ્યું. ગાંધીનગરના કલોલ બોરીસણા ગરનાળા પાસે 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ. પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો પસાર થતા હોવાથી રસ્તો બ્લોક થયો. સ્કૂલ વાન તેમજ મોટા વાહનોના અવન જવનને કારણે ટ્રાફિક રહે છે. વડોદરામાં પાલિકાની ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળિયાની મતદારોને ધમકી. ભાજપ ઉમેદવારને જીતાડશો તો મકાન તૂટવા નહીં દઉં, પણ જો દગો કર્યો તો કોઈનું મકાન પણ રાખવા નહીં દઉં. ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટેજ પરથી વિવાદિત નિવેદન. કરજણમાં ચૂંટણી પ્રચાર સમયે સ્ટેજ પરથી તેમણે ધમકી આપી. જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોને રીઝવવા નવો કિમિયો અપનાવ્યો છે. વોર્ડ નંબર 4 અને 6ના ઉમેદવારોએ 300ના સ્ટેમ્પ પર સોગંદનામું કરી 5 વર્ષ સુધી પ્રજાની પડખે રહેવાનો વાયદો કર્યો. સોગંદનામામાં ઉમેદવારોના સંપર્ક નંબર પણ જાહેર કરાયા. ઉમેદવારો હારી જશે તો પણ પ્રજાનો અવાજ ઉઠાવતા રહેશે તેવી ખાતરી આપી. ખેડા ભાજપે 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. પોતાના જ સંબંધીઓને જ અપક્ષ તરીકે ઉભા રાખ્યા હતા. ચકલાસીના 13, મહેમદાબાદના 5, મહુધાના 5, ખેડાના 3 સભ્યો સસ્પેન્ડ. કપડવંજના 2 અને કઠલાલના 5 લોકોને ભાજપના સક્રિય પદેથી સસ્પેન્ડ કરાયા. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. ઉમેદવાર અનિલ કાછડિયા ભાજપમાં જોડાયા. વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું. કહ્યું કે હું કોઈ લોભ લાલચ માટે ભાજપમાં નથી આવ્યો. વિકાસની રાજનીતિ માટે અને સ્થાનિકોના અભિપ્રાય બાદ નિર્ણય કર્યો.
સુરતમાં પત્નીની હત્યા નિપજાવનાર પતિ સકંજામાં. મહારાષ્ટ્રના નવાપુરથી હત્યારા પતિની ધરપકડ કરાઈ. ગણતરીની કલાકોમાં જ આરોપી ઝડપાયો. પૈસા ચોરીની આશંકાએ પત્નીની હત્યા કરી હતી. નજીવી બોલાચાલીમાં નિપજાવી હતી હત્યા. ઓલપાડ કિમ રોડ પર બન્યો હતો બનાવ. કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્મા 41 વર્ષ બાદ દોષી જાહેર. રાજકીય અગ્રણીને માર મારવાના કેસમાં કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને 3 મહિનાની સજા મળી. 1984માં નોંધાયેલા કેસમાં ભુજ કોર્ટે સંભળાવ્યો છે ચુકાદો. ફરિયાદી ઇબલા શેઠના મૃત્યુ બાદ ચુકાદો આવ્યો. પરિવારજનોએ ઉજવણી કરી. સુરેન્દ્રનગરમાં યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકી દેવાયા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. બેસવા બાબતે 4 શખ્સોએ ભેગા મળી યુવક પર હુમલો કર્યો. પોલીસના કોમ્બિંગ છતાં કોઈ અસર ન થતી હોવાનો આરોપ. સુરતના લિંબાયત વિસ્તારમાં જીવલેણ હુમલો કરનાર આરોપી બેલાબ ઉર્ફે બિલાલ શેખનું સરઘસ નીકળ્યું. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપી પાસે હાથ જોડી મંગાવી માફી. સામાન્ય બાબતમાં આરોપીએ જીવલેણ હુમલો કર્યો. વડોદરામાં હથિયાર વેચવા ફરતા પરપ્રાંતીય યુવકની ધરપકડ. આરોપી ઉત્તર પ્રદેશથી 10,000 રૂપિયામાં ખરીદેલી રિવોલ્વર વેચવા માટે ફરતો હતો. પોલીસે અકોટા વિસ્તારમાં આરોપીની ધરપકડ કરી. આરોપીએ અગાઉ હથિયારની હેરાફેરી કરી છે કે કેમ તે દિશામાં તપાસ. સુરતના લસકાણામાં દારૂના નશામાં અકસ્માત સર્જનાર કીર્તન ડાખરાને પોલીસ ઘટના સ્થળે લાવી. આરોપી સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. કીર્તન ડાખરાએ અકસ્માત સર્જી 2 લોકોનો જીવ લીધો. હિટ એન્ડ રનનો આરોપી કીર્તન ડાખરા શાતીર નીકળ્યો. નશો કર્યો કે કેમ તે પકડાય નહીં એ માટે 30 કલાક બાદ હાજર થયો. નશાની તપાસ અંગે પોલીસે લોહી અને વાળના નમૂના લીધા છે. બ્લડ સેમ્પલ છુપાવવા માટે કીર્તન સતત 30 કલાક રજડ્યો. રાજકોટ શહેરમાં ફરી દારૂડિયાઓનો વિડીયો સામે આવ્યો છે. એરપોર્ટ રોડ પર રહેણાંક વિસ્તારમાં દારૂડિયાઓનો અસહ્ય ત્રાસ. નશાખોરો સોસાયટીમાં સૂઈ જતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ. નશાબાજો સામે કડક કાર્યવાહી કરવાની માંગ. જૂનાગઢમાં પોલીસ કર્મી પર હુમલો કરનાર બુટલેગર ઝડપાયો. એલસીબીએ અન્ય રાજ્યમાંથી બુટલેગરની ધરપકડ કરી. બુટલેગરે ધરપકડ કરવા આવેલા પોલીસ કર્મીને માર માર્યો હતો. બુટલેગર સહિત 9 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. વડોદરાના ગોત્રી વિસ્તારની દુકાનમાં તસ્કર ત્રાટક્યા. હરિનગર બ્રિજ નીચેના કોમ્પ્લેક્સની દુકાનમાં ચોરીની ઘટના. મીઠાઈની દુકાનમાં સમોસા રસગુલ્લા ખાઈને ચોરી કરી. સીસીટીવી કેમેરા ફેરવી દીધા બાદ ચોરીને અંજામ આપ્યો. દુકાનમાંથી 1 લાખ રોકડાની તસ્કરે ચોરી કરી. ઓટો સ્પેર પાર્ટ્સની દુકાનમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. સુરતના ઓલપાડમાં બાઇક ચોરીની ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. કીમ ગામે ભર બજારે ચોર બાઇક ઉઠાવીને ફરાર. માલિક બાઇક પાર્ક કરી બજારમાં ખરીદી કરવા ગયા ત્યારે બાઇક ચોરાઈ ગયું. બાઇકમાં ડુપ્લિકેટ ચાવી નાખી ચોરીને અંજામ આપ્યો. સુરેન્દ્રનગરના થાનગઢના હિટનગરમાં ઘરમાં ઘૂસી રહેલા ચોરને લોકોએ ઝડપી પાડ્યો. તસ્કર ઘરમાં પ્રવેશતા જ ઘર માલિક જાગી ગયા. બૂમાબૂમ કરતા લોકોનું ટોળું આવી ગયું. લોકોએ આરોપીને ઝડપી પોલીસને હવાલે કર્યો. રાજકોટમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પાણીની પાઇપલાઇન તૂટતા રસ્તો પાણી થઈ ગયો. વોર્ડ નંબર 1 ગાંધીગ્રામ વિસ્તારમાં પાઇપલાઇન તૂટી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ.